વલસાડ શહેરનું કલ્યાણબાગ અહીં સિટી બસ સ્ટેન્ડ તો બનાવવામાં આવ્યું છે, પરંતુ શેડ ન હોવાને કારણે ભર ઉનાળે મુસાફરો ગરમીમાં શેકાવા તૈયાર થયા છે। કોન્ટ્રાક્ટરને સિટી બસનું સંચાલન સોંપવામાં આવ્યું। કોન્ટ્રાક્ટરે સ્ટાફ માટે એક કન્ટેનર પણ મૂક્યું છે, જે તડકાને વરસાદથી રક્ષણ આપે છે, પરંતુ સામાન્ય નાગરિકો માટે અહીં કોઈ જ સુવિધા નથી। હાલ તો મુસાફરો ઝાડના છાંયડા નીચે ઊભા રહી અને બસની રાહ જોઈ રહ્યા છે। મુસાફરોની માંગ છે કે કમસે કમ અહીં એક શેડ બનાવવામાં આવે અને બેસવા માટે પણ થોડી વ્યવસ્થા કરવામાં આવે। વલસાડ નગરપાલિકા સંચાલિત આ સિટી બસ સ્ટેશન છે। અહીંયા પાર્કિંગની વ્યવસ્થામાં હાલ બસ સ્ટેન્ડ તરીકે એનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, પરંતુ પરિસ્થિતિ આપ જોઈ શકો છો। અહીંયા જે એક શેડ હોવો જોઈએ, ભર તડકામાં લોકોને તકલીફ પડી રહી છે। દર અડધો કલાકે ફ્રીક્વન્સી હોય તો તેને લઈને લોકોએ લાંબુ ઊભું રહેવું પડતું હોય છે। અત્યારે વલસાડની અંદર જે પ્રમાણે બપોરે તાપમાન છે, જરૂર છે કે અહીંયા શેડ બને, જેથી કરીને લોકો શાંતિથી બેસી શકે। બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ। આપણે યાત્રીઓનો ઘણી સમસ્યા થાય છે। તાપમાં આવે ને તાપમાં ઊભો રહે ને પછી તાપમાં આપણે યાત્રા કરી શકે, એના માટે નમ્ર વિનંતી છે કે કંઈ પણ બી શેડનું વ્યવસ્થા થઈ શકે એમ। અત્યારે તડકો ખૂબ છે અને ખૂબ છે તડકો તો વધારે છે। શું અપેક્ષા છે નગરપાલિકા પાસે? નગરપાલિકાથી એ અપેક્ષા છે કે એ જ બધી વ્યવસ્થા કરી દેશ સારું યાત્રીઓ માટે, જરાક ઠરાવ માટે। જે બસની વ્યવસ્થા કરી છે બહુ સારી જ છે, એમ કાંઈ ઓલું પ્રોબ્લેમ નથી, પણ જરાક ફ્રીક્વન્સી વધારી દે અને જે પેસેન્જરોને અહીંયા શેડ થાય તો વધારે સારું, સિનિયર સિટીઝનને વધારે એમાં લાભ મળશે, કારણ કે તડકો આવે છે તો થોડીક વાર બેસી શકે। અડધો કલાકનો ફ્રીક્વન્સી છે, સારું કામ કર્યું છે નગરપાલિકાએ। કેવી તકલીફો પડી રહી છે? આ જ તકલીફ છે કે વેઇટિંગ કરવું પડે છે તડકામાં, આમ તેમ સિનિયર સિટીઝનને ખાસ કરીને। અહીંયા કોઈ શેડ નથી, ક્યાં કોઈ પ્લાન્ટ લગાડે, ઝાડ લગાડી દે તો એમાં બેસી શકે। અડધો પોણા કલાકથી ઊભેલો। અને ગરમી કેવી છે? ગરમી એકદમ બરાબર। તો શું ઉપર તમને શું જોઈએ વ્યવસ્થામાં? બેસવા માટે બાકડા આમ કૂટી આપે તો સારું, શેડ બી જોઈએ।